નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ખેડાના મહેમદાબાદ તાલુકાના વાંટવાડી ગામે ₹2 કરોડના ખર્ચે બનેલી મહી સિંચાઈ માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વિસનગરની સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરાયેલા બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચાડતા ગાંધીનગરથી અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી આવી હતી। હથોડી વડે ચકાસણી દરમિયાન સિમેન્ટ અને બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ ઊભી થતા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ફરિયાદો મળી। આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી, આવી જાણકારી મળી। ચૂંટણી પૂરી થતા મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું। અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે। આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે। કામ ઉકેલે એનું જે કામકાજ કરવામાં આવ્યું છે રફ થઈ ગયેલું એના અધિકારીઓને એમએલએને રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરાબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આપણે રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। એ સાહેબ એવું કીધું કે નવા સથી આ કેનાલ કરવી તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સથી કામ ચાલુ કરવાની માંગ છે અમારી અને અમને પાણી મળવું જોઈએ। તો પહેલા કેનાલ બનાવી કઈ બનાવી? એ એકદમ રફ હતું। અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું કે આ કામ નહીં ચાલવામાં આવે એવું સાહેબ હમણાં આવીને કહીને ગયા છે। અહીંયા ખેડૂતોનું ઊભું રહેવું પડશે સાહેબ બોલ્યા, પછી અમે અહીં આવીએ તો પછી અમારે કહેવું પડે ને। સાહેબે કહ્યું એ પ્રમાણે કેનાલ ખોતરાઈ છે અને હવે અત્યારે ચાલુ જ છે કામ। અમદાવાદ નર્મદા કેનાલ સમારકામને લઈને પાણી કાપ મૂકવામાં આવ્યો છે। પાણી કાપને લઈને શહેરના તમામ ઝોનમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। શામળાજીની મેશ્વર નદીમાં ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો હતો। ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યા સર્જાઈ છે। વાંદિયોલ, શામળપુર, ખારી, વજાપુર સહિત ગામોમાં પાણી મળી રહ્યું નથી। કુવા, બોર અને હેન્ડપંપના તળ ઊંડા જતા ખેડૂતો ચિંતાતુર થયા છે। મેશ્વર નદી સુકાતા 30થી વધુ ગામડાઓમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। આ મેશ્વો ડેમમાં 50% ઉપર પાણી રહેલું છે, એટલા માટે મેશ્વો નદીની અંદર પાણી છોડવામાં આવે તો મેશ્વો કિનારાના જે 30થી 40 ગામડાઓ છે એ ગામડાઓના પીવાના પાણી માટે, ઢોર ઢાંખરના પાણી માટે અને ખેતી માટે પાણીનો ખૂબ ઉપયોગ થઈ શકે એવો છે। અને હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આ વિસ્તારના જે કૂવાઓ છે એના તળ નીચા જતા રહ્યા છે, હેડપંપના તળ નીચા જતા રહ્યા છે, બોરના તળ નીચા જતા રહ્યા છે, જેથી કરી અને સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે। અમે ખેડૂત એકતા મંચના પ્રમુખ પણ છીએ, એના થકી અમે લેટરો પણ લખેલા છે, પણ આ વિસ્તારના નદીની અંદર પાણી છોડવામાં નથી આવતું। નવસારી શહેરમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। શહેરના મોટા બજાર વિસ્તારમાં અચાનક રસ્તા પર પાણી ફરી વળ્યું હતું। સિલોટવાડ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું। રસ્તા પર પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। અમદાવાદની રાત ફરી એકવાર સાયરનના અવાજોથી ગુંજી ઉઠી હતી। 5 અલગ અલગ અકસ્માતોએ 5 પરિવારોના દીવા બુઝાવી દીધા હતા, જ્યાં ઓવરસ્પીડ અને બેદરકારી જીવલેણ સાબિત થઈ હતી। એક ટ્રાફિક પોલીસ કર્મીએ નિરાશ થઈને કહ્યું કે નિયમો રસ્તા માટે નથી, જીવન બચાવવા માટે છે। ગઈકાલે અમદાવાદ શહેરની અંદર કુલ 5 ફેટલ અકસ્માતો થયા છે। આ ફેટલ અકસ્માતો અલગ અલગ જગ્યાઓ છે, એની અંદર વટવા છે, બરોડા છે અને પશ્ચિમ વિસ્તારમાં એમ કુલ 5 ફેટલ અકસ્માતો થયા છે। આ તમામ ફેટલ અકસ્માતોનું જો આપણે કારણ જોઈએ તો મુખ્યત્વે જે ઓવર સ્પીડિંગ છે, ડ્રંક એન્ડ ડ્રાઈવ છે અને તેમજ હેલ્મેટ વગર જ્યારે વાહન ચાલક ચલાવે છે ત્યારે આ પ્રકારના ગંભીર અકસ્માતો થયેલા છે। આણંદના
કલાવમાં વધુ એકવાર માની મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ઉમેટા ગામમાં સ્મશાન પાસે નદીમાંથી નવજાતનો મૃતદેહ મળી આવ્યો હતો. માત્ર 1 દિવસના માસૂમને તરછોડી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી અને હોસ્પિટલ કનેક્શનની તપાસ શરૂ કરી હતી. ગુજરાતમાં ખેડૂતોની વધતી આત્મહત્યાના મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે દેશને અન્ન પૂરું પાડતો ખેડૂત આજે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે, જે ચિંતાજનક સ્થિતિ છે. કોંગ્રેસના દાવા મુજબ વર્ષ 2024માં ખેતી સાથે જોડાયેલા 10,546 લોકોએ આત્મહત્યા કરી, જ્યારે 2023માં આંકડો 10,786 રહ્યો હતો. તેમાં હજારો ખેડૂતો અને કૃષિ મજૂરોનો સમાવેશ થાય છે. મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતો પર ₹99,000 કરોડથી વધુનું દેવું છે અને આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂત આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે. એક તરફ સતત ખેતીની જમીન ઘટતી જાય છે ગુજરાતમાં અને ખેત મજૂરોની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે. આજે ગુજરાતના ખેડૂતો પર 99,000 કરોડનું દેવું છે, એટલે કે ગુજરાતનો ખેડૂત આર્થિક પાયમાલીની અંદર કગાર ઉપર ઊભો છે. ખેતીની સંખ્યા, ખેડૂતોની સંખ્યામાં આપણે જોઈએ બીજા ખેડૂતો બહુ નોંધાય, પણ સાચા ખેતી સાથે જોડાયેલા ખેડૂતો એની ખેતીની જમીનો ઘટતી જવાના કારણે એ લોકો મોટા પાયે આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો. એક તરફ કેન્દ્રની સરકારે, મોદી સરકારે વાયદો કર્યો હતો કે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરવામાં આવશે, પણ હકીકત જોતા આપણે તપાસતા ખેડૂતોની આવક બમણી થવાનું તો એક બાજુ રહ્યું, પણ ખેડૂત માટેની જે ખેતીનો ખર્ચ છે, એ ફર્ટિલાઇઝર હોય, જંતુનાશક દવાની વાત હોય, ખેત બિયારણની વાત હોય, ને અન્ય ખર્ચા હોય, એ બમણા થઈ ગયા અને ખેડૂતની આવક, ખેતીના જે ઉપજ છે એની આવક અડધી થઈ ગઈ છે અને ખેડૂત બરબાદી તરફ જઈ રહ્યો છે. આર્થિક પાયમાલીના દેવાના બોજ નીચે ઢંકાઈ ગયો. નવસારી જિલ્લામાં લોકલ ટ્રક એસોસિએશન દ્વારા બોરિયાસ ટોલ નાકા ખાતે ટોલ ટેક્સ વસૂલાતને લઈને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અગાઉ સ્થાનિકોને આપવામાં આવેલી મુક્તિ રદ કરવામાં આવતા મોટી સંખ્યામાં ટ્રક માલિકો એકત્રિત થઈને વિરોધમાં જોડાયા હતા. માંગણીઓ ન સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે બોરિયાસ ટોલ નાકા ઉપર અમારો ત્યારથી ટોલ નાકું થયું ત્યારથી અમારી ગાડી સ્થાનિક માટે ફ્રીમાં જતી હતી, કાર બી જતી હતી અને ટ્રકો બી ફ્રીમાં જ જતી હતી. આ 1 તારીખથી હવે ફાસ્ટેગમાં બધાને પૈસા કપાવવા માંડ્યા છે. એવી અમારી રજૂઆત છે કે જે અમારું ફ્રી હતું એ ફ્રી ચાલુ જ જોઈએ એમ. સ્થાનિક માટે ફ્રી હોવું જોઈએ. હવે 4 ચક્કર મારીએ તો 4 વખતના અને 2,000-3,000 રૂપિયા સ્થાનિક ક્યાંથી આપીએ એમ. એટલે અમારું રજૂઆત એવી છે કે જે અમારે ફ્રીમાં ચાલતું તો ચાલવું જોઈએ અને નહીં ચલાવવા દઈએ તો અમે આગળ જતા અમે પછી એનું આંદોલન કરશું અને અમે આના માટે લડત આપશું. વડોદરાના ગોરવા વિસ્તારમાં ઉત્તર પ્રદેશ પોલીસના 3 કર્મચારીઓ સામે સગીરના અપહરણ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના ગંભીર આક્ષેપો થયા છે. સગીરની માતાએ પોલીસ કમિશનરને અરજી આપી ન્યાયની માંગ કરી છે. પરિવારના આક્ષેપ મુજબ આરોપીઓને શોધવા આવેલા યુપી પોલીસ કર્મીઓ 2 યુવકોને સાથે લઈ ગયા હતા. સમગ્ર મામલે ગોરવા પોલીસે તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ફરિયાદીએ તારીખ 24 ના રોજ કમિશનર શ્રીની કચેરી જઈને પણ લેખિત ફરિયાદ આપેલી છે, એન્ડોર્સ પણ કરાવી છે. તેમ છતાં પણ કમિશનર દ્વારા કે ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પણ આ જ પ્રકારે ગુનો નોંધાયો નથી. શું પ્રોટોકોલ હોય છે? કારણ કે બીજા સ્ટેટની પોલીસ અહીંયા તો કેવા આઉટ સ્ટેટથી કાં તો બીજા હદ વિસ્તારમાંથી કોઈ પણ હદ વિસ્તારમાં પોલીસને પોતાની કાયદેસરની કાર્યવાહી કરવી હોય તેવા સંજોગોમાં જે સ્ટેટની કાં તો જે જગ્યાની પોલીસ આવી હોય તો જે એરિયામાં જતી હોય છે તે એરિયાના કન્સર્ન પોલીસ સ્ટેશનમાં યાદી આપીને જાણ કરવાની હોય છે. આમાં કોઈ પણ પ્રકારની યાદી આપવામાં આવેલી નથી, તે પણ અમે પોતે વેરીફાઈ કરેલું છે. पुलिस वाले यूपी पुलिस करके घुसे थे घर पे, मेरे बच्चे थे घर पे, तेरे बच्चों को पकड़ के ले गए, 2 ले गए घर से, वो घर से लेके चले गए. मैं भागी फिर पुलिस स्टेशन, गोरबा पुलिस स्टेशन. बिना नंबर प्लेट गाड़ी आई थी, लेके आए थे, बिना वर्दी के घुसे थे घर में. पुलिस बता के लेके पकड़ के चले गए बच्चों को.
तोड़ फोड़ किया था, हेडलाइट निकाल के ले गए, कैमरे की तोड़ के फोड़ के सब निकाल के चले गए। मम्मी के घाट में लात भी मारी थी, दवा फेंक के उस भी थैली में वो रख के लेके चले गए। અમદાવાદમાં સંબંધોની ગરમી ફરી જીવંત બનાવવા સંબંધોનું રિચાર્જ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રોગ્રામથી યુવાઓ અને માતા પિતાની વચ્ચે વધતી દૂરીઓને પ્રેમ અને સંસ્કારથી જોડવાનો પ્રયાસ બની રહ્યો છે. કાલિદાસ બાપુએ કહ્યું, મોબાઈલથી જોડાણ વધ્યું છે, પણ દિલોના સંબંધો કમજોર બન્યા છે. આ કાર્યક્રમ 10/5/2026 રવિવારે સાંજે 5:30 થી 8:30 સુધી રહેશે, જેમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, શારદા પીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આવવાના છે, તેમજ હરિહરાનંદ ભારતી બાપુ આવવાના છે, તેમજ અન્ય સંતો મંતો હાજર રહી અને આ આયોજનને વધુ સારું આયોજન લોકો સાથે પહોંચી શકે એવું એક ભવ્ય આયોજન છે. જેને સનાતન મૂળ કહેવામાં આવે એવા સંસ્કારોનું સિંચન થાય અને આપણી સનાતની પરંપરા ઉજાગર બને એ હેતુ માટે एक व्यक्ति परिवार से ना घर हमारे गुरुदेव भी कहते थे कि घर एक है ने वो स्वर्ग है, पर घर स्वर्ग क्यारे बने कि घरना बधा एकबीजा भेगा मळी एकबीजानी आत्मीयताने जाणी दिलना ने मनना विचारोने जाणीने व्यवहार करे तो ये घर स्वर्ग बने. धर्म रक्षक युवा वाहिनी यूनिट फाउंडेशन द्वारा आयोजित जाहेर आमंत्रण જ્યારે મને બધા મળવા આવ્યા, અમારા નીરવભાઈ, પરેશભાઈ ને બધા મળીને કે બાપુ આ એક વાતને આપણે ધ્યાનમાં લઈ અને સરસ મજાનું આયોજન કર્યું. મારી પાસે પ્રેરણા લેવા આવ્યા. મેં કીધું કરો, અમારો ઠેઠથી સાથ સહકાર છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રિજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹24.25 કરોડના ખર્ચે અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર વધુ સુવિધાસભર કરજણ બ્રિજ બનશે. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જણાવ્યું કે આ બ્રિજના પુનઃ બાંધકામથી નાગરિકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજપીપળા ખાતે 24.25 કરોડના ખર્ચે એક નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે 1959માં બનાવવામાં આવ્યો હતો. આજે આ નવો બ્રિજ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી રીતે મળી રહે, એટલે ગુજરાતમાં વિકાસના જે કામો અવિરતપણે થઈ રહ્યા છે, લોકોની સુવિધાઓને સારી રીતે મળી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે સારા કામો થઈ રહ્યા છે. સ્ટેચ્યુને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે, ને એના સાથે જોડાયેલો કરજણ નદીનો જે બ્રિજ છે એમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે. આ પ્રસંગે મારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ અને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું. ગુજરાતનો દરિયા કિનારો જાણે એક દિવસ અચાનક લાંબો થઈ ગયો હતો. 2340 કિલોમીટરના નવા કિનારે વિકાસના સપના તો લાવ્યા, પણ સાથે ખારાશ અને પર્યાવરણની ચિંતા પણ ઊભી કરી હતી. ગામના વૃદ્ધ માછીમારે કહ્યું, દરિયો વધે એ સારું, પણ કુદરત ન રડે એ વધુ જરૂરી. પહેલી વસ્તુ તો એ કે જે દરિયાનો વિસ્તાર વધ્યો છે એ એક તો ટેકનોલોજીના એડવાન્સમેન્ટના કારણે આપણે જોઈ શકીએ છીએ, કારણ કે આપણને હાઈ રિઝોલ્યુશન ડેટા મળે છે, જેના કારણે જે માઇનર ક્રીક એરિયા છે એને પણ આપણે સરખી રીતે ગણી શક્યા છે, એના મેઝરમેન્ટ સારી રીતે લઈ શક્યા છે. આ ઉપરાંત જે અમુક વિસ્તાર કદાચ છૂટી ગયો હશે, ખાસ કરીને જે આઇલેન્ડ વિસ્તાર છે એનું પણ બરાબર મેઝરમેન્ટ્સ લેવાના કારણે એ બધો વિસ્તાર એડ. તો હવે જેટલી આપણી કોસ્ટલાઇન વધી છે એને તો હું બેનિફિટ અને પોઝિટિવ વેમાં જ આગળ લઈ જવા માંગીશ, અને એ જ મારો તો વિચાર એ જ મતે છે
કે એનાથી એક કોસ્ટલ મેપિંગની દ્વારા આપણો એરિયા ખાસો વધી જાય છે, જેની કારણે આપણને ફંડિંગ્સ વધારે મળી શકે એ બાબતે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે જો સ્ટડી ઓરિએન્ટેડ વધારે લઈ જઈએ તો મારું માનવું એમ છે, મારે આજે ઓશિયોનોગ્રાફી મુંબઈથી કરવું પડ્યું, આગળ ઉઠીને કોઈને ના કરવું પડે. અમદાવાદ શહેરના રાયપુર સફલ જંકશન પાસે લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લોકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા સ્થળ પર ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક ડીસીપી કંઝારિયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. સ્થળ પર નવા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે તેમજ વાહન વ્યવહાર સરળ બને તે માટે અલગ અલગ જગ્યાએ કટ પણ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સતત સ્થળ પર તૈનાત રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા છે. હાલ સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. આજે આપણે જે જગ્યા પર ઊભા છીએ એ સફળ જગ્યા કહેવાય છે અને ખાસ કરીને આ કાપડ માર્કેટ છે. અહીંયા સવારે અને સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક જામ થતો હોય છે અને આ ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ જે છે એ વાહનો છે એકબીજાને ક્રોસ કરે છે અને ક્રોસ કરવાના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે, જેના કારણે આપણે આપ સામે જોઈ શકો છો ત્યાં બેરિકેડિંગ કરવામાં આવેલું છે અને જેના કારણે એક સર્ક્યુલર રૂટ બને છે. વાહન ચાલકો એકબીજાને સામસામે આવતા નથી અને સર્ક્યુલર રૂટ બનવાને કારણે ટ્રાફિક સ્મૂથ ચાલે. વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. ત્યારે આ દરોડા પાડીને 8 ખાદ્ય નમૂનાઓ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં તમામ નમૂનાઓ નાપાસ જાહેર થયા છે. ડોક્ટર મુકેશ વૈદ્યના જણાવ્યા મુજબ 6 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને 2 અનસેફ જાહેર કરાયા છે. જ્યારે પાલિકાએ સંબંધિત વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. એની અંદર ગોકુલ રસ અને ડેરી પ્રોડક્ટ છે એનું કેસર રસ સબસ્ટાન્ડર્ડ હતો. પછી જનતા આઈસ્ક્રીમ છે એનો આઈસ્ક્રીમ વેનીલા સબસ્ટાન્ડર્ડ હતો. ગોપાલ પ્રોવિઝન સ્ટોરમાંથી એક આટા લેવામાં આવ્યો હતો, એ સબસ્ટાન્ડર્ડ હતા. સત્યનારાયણ કાઠિયાવાડી જે હોટલ છે એનું સેવ ટમેટાનું શાક લેવામાં આવ્યું હતું, એ સબસ્ટાન્ડર્ડ આવેલું હતું. તેમજ ક્રિશા એન્ટરપ્રાઇઝીસ નામની એક દુકાન છે, ત્યાં રંગોલી શ્રીખંડ લૂઝ લેવામાં આવ્યો હતો, એ પણ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલો છે. ડેડીઝ ઝોન પીઝા માંજલપુરમાંથી ડ્રાય મંચુરિયન પ્રિપેર્ડ ફૂડ લેવામાં આવ્યું હતું, એ પણ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયું છે. તેમજ 2 નમૂના એવા છે કે જે અનસેફ ડિક્લેર થયા છે. વડોદરામાં અખાદ્ય ખોરાકનો પડદો ફાશ કરતી વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગ વડોદરામાં અખાદ્ય ખોરાકનો પડદો ફાશ કરતી વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા વારંવાર આ અખાદ્ય ચીજોની હલકી ગુણવત્તા સામે આવી રહી હતી. વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી 8 ખાદ્ય નમૂનાઓ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં ગોકુલનો કેરીનો રસ, જનતા આઈસ્ક્રીમના વેનીલા આઈસ્ક્રીમ, હનુરામ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ જીઆઈડીસી મકરપુરાની દાલ કચોરી ચાટ સહિત નમૂનાઓ નાપાસ જાહેર થયા છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય જણાવે છે કે 6 નમૂનાઓ સબ સ્ટેન્ડર્ડ આવ્યા છે, જ્યારે 2 નમૂનાઓ અનસેફ જાહેર કરાયા છે. ખાસ કરીને છાણી રોડના હળદર મીઠાવાલા ચણા અને હનુરામ પ્રાઇવેટ લિમિટેડ જીઆઈડીસી મકરપુરાની દાલ કચોરી ચાટ આરોગ્ય માટે અનસેફ હોવાનું સામે આવ્યું છે. પાલિકાએ સંબંધિત વેપારીઓ સામે કોર્ટ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. જે સબ સ્ટેન્ડર્ડ નમૂના હતા એની સામે ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે RSCના કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અનસેફ નમૂના જે ડિક્લેર થયા છે એને મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે વારંવાર આવી ઘટના સામે આવ્યા હોવા છતાં પણ માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં તેમને ટાળ્યું છે. હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે જે વરિષ્ઠ ધારાસભ્ય છે આ અંગે પણ પોતાની રજૂઆત પાલિકામાં કરે છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીરામાં માંગ ઘટેલી હોવાથી અને ઘરાકી ઓછી રહેતા હોવાથી ઊંઝા માર્કેટયાર્ડમાં જીરા બજાર ઉપર અસર પડી છે. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એવા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાની આવક 17 થી 18,000 બોરીની છે, પરંતુ જીરા બજારમાં માંગ ઘટવાની સાથે જીરાનો ભાવ ઘટીને 3800 થી 4000 થઈ ગયા છે. આમ ઊંઝા જીરા બજારમાં જીરાના ભાવમાં ₹200નો કડાકો બોલાવશે અને તેના કારણે મંદીનો માહોલ સર્જાવશે. લગભગ 17 થી 18,000 બોરી જીરાની આવકો થઈ રહી છે. વરિયાળીની 10 થી 12,000 વરિયાળીની આવકો છે. ઈસબગુલની 10 થી 12,000 બોરીની આવકો છે.
અજમાની આવકો લગભગ 2025 બોરી અજમાની આવકો છે. જીરામાં પરિસ્થિતિ સમજો તમે, હાલે તાત્કાલિકમાં આ 3-4 દિવસમાં જીરામાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટાડો નોંધાયેલો છે. પહેલા ભાવ હતા બધા 4000 થી 4200 ના ભાવ, આજે એ માલના 38 થી 3900 ના ભાવ છે. જીરાની ડિમાન્ડ આગામી દિવસે ઘટી, એક્સપોર્ટ ડિમાન્ડ આવશે થોડી ઘણી, એટલે સારી આવે, કારણ કે 100-200 હજી કરશે ડિમાન્ડ સારી આવશે એક્સપોર્ટની. ચાઇના પણ આવશે, બીજી કન્ટ્રી પણ આવે છે. હાલ બીજી કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ ગ્રાહક છે થોડી, એવું નથી સાવ નથી, પણ 100-200 ઘટે તો ચાઇનાની ડિમાન્ડ આવશે 100% આ ભાવથી. શું લાગે છે આ 2-3 દિવસનો ભાવ ઘટવાનું કારણ શું છે? 2-3 દિવસમાં ભાવ ઘટવાની થોડી આવક વધારે છે અને ડોમેસ્ટિક ગ્રાહકી ઓછી છે, ને એક્સપોર્ટની જે ડિમાન્ડ છે ચાઇના કે હવે ઓછું છે, બાંગ્લાદેશ ગ્રાહકી ઓછી છે, પણ બીજી કન્ટ્રીની થોડી ગ્રાહકી છે એક્સપોર્ટમાં. પણ બજાર નીચું આવશે 100-200 રૂપિયા તો ચાઇનાની એક્સપોર્ટની દરેક કન્ટ્રી ગ્રાહકી. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં 20 મેના રોજ દેશવ્યાપી મેડિકલ સ્ટોર બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ બંધમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું કે તેઓ કેન્દ્રીય સંગઠનના વિરોધમાં નથી, પરંતુ માત્ર બંધ રાખવાથી સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અગાઉ પણ બંધ રાખવામાં આવ્યા હોવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જો જ્યારે આ બંધ છે તો બંધમાં મેડકાર્ટ છે, ચેઇન સ્ટોર છે, એપોલો છે કે ઇનહાઉસ ફાર્મસી આ બધા જોડાવાના નથી. અમારી ઓન રોડ સાઈડ અત્યારે હવે સભ્ય સંખ્યા માત્ર 50% જેટલી થઈ ગઈ છે, તેમાં અમારા કેટલા લોકો તો સભ્ય પણ નથી. આજે લગભગ 3 થી 4 હજાર છોટાઉદેપુર વડોદરા થઈને જ્યારે આટલી ડ્રગ લાયસન્સથી જેટલા પણ સ્ટોર છે એની સામે અમારા 1200ની સંખ્યા છે. 800 એમાં ખાલી માત્ર રિટેલર છે. તો બાકીના લોકો જે સભ્ય નથી એ પણ ન જોડાય, આ લોકો પણ મેડકાર્ડને ઇનહાઉસ પણ નહીં જોડાય. તો આ બંને પ્રતિસાદ સફળ મળવાનો નથી, એ પણ હકીકત છે. જો રિટેલના સર્વાંગી વિકાસ માટે સારા મુદ્દાઓ લઈને બંધ માટે જ્યારે પણ એઆઈઓસીડી તૈયાર હોય અમે પહેલ કરીશું, ફેડરેશનને સહકાર આપીશું, પરંતુ બધા જ વિષયોને આવરી લેતા હોય ત્યારે એકની અઠવાડિયાના બંધ માટે પણ અમે સમર્થન આપીશું. ગુજરાતે ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ કરતા 870 મેગાવોટની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ તૈયાર કરી છે, જે વધારાની વીજળીનો સંગ્રહ કરીને પીક લોડ સમયે ઉપયોગમાં લાવવામાં આવશે. મોઢેરા સહિત રાજ્યના 5 સ્થળોએ આ સિસ્ટમ કાર્યરત છે અને અન્ય 13 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આ વ્યવસ્થા ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ બનશે અને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કાર્ય કરશે. ગુજરાત સરકારે રિન્યુએબલ ઉર્જાને મજબૂત બનાવવા માટે સ્માર્ટ આયોજન સાથે આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા મળી છે, જેમાં એઆઈ જનરેટેડ વિડીયોથી ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ આધાર કાર્ડ અને મોબાઈલ ડેટાનો દુરુપયોગ કરીને સિમ કાર્ડ બદલી તેમજ લોન ફ્રોડ જેવી ઠગાઈઓ કરતી હતી. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વેબસાઇટ અને ટેલિગ્રામ બોટ્સ મારફતે વ્યક્તિગત ડેટા મેળવીને બેંક એકાઉન્ટ ખોલાવી લોનના નાણાં હડપતા હતા. સાયબર ક્રાઇમે કૃષ્ણા પ્રજાપતિ, કાશિમુદ્દીન અલી અને રબ્બુલ હુસૈનને ઝડપી લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વોધ ગામ ખાતે સાધુના વેશમાં આવેલા એક શખ્સે જાહેરમાં ખુલ્લી તલવાર બતાવીને લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. બસ સ્ટોપ નજીક સાધુના વેશમાં આવેલા વ્યક્તિએ તલવાર બતાવી લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. જાહેર સ્થળે ખુલ્લેઆમ તલવાર સાથે આતંક મચાવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પગલે લોકોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સુરતના પૂણા વિસ્તારમાં પર્વત પાટિયા સ્થિત અનમોલ કોમ્પ્લેક્સમાં 70 વર્ષીય વૃદ્ધાની તેમના જ પૌત્ર દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે. શંકાના આધારે પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને વિસ્તારમાં આ ઘટનાથી શોકનો માહોલ છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.